હર હર મહાદેવ હર મિત્રો આજે આપણે આવી ગયા છીએ હરિકેદ્વાર એટલે કે હરિદ્વારમાં અને હરિદ્વારમાં આવેલા માનવ કલ્યાણ આશ્રમે કે જ્યાં ભગવાન અર્ધનારીશ્વરનું મંદિર આવેલું છે. તો મિત્રો આજે હું તમને ભગવાન અર્ધનારીશ્વરનું મંદિર બતાવીશ અને એ માનવ કલ્યાણ આશ્રમ પણ બતાવીશ. તો એના માટે સૌથી પહેલાં જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો નવા હો તો બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, આ અર્ધનારીશ્વર મંદિરનો મેઇન ગેટ છે, અહીંથી એન્ટ્રી લેવાની હોય છે. અને મિત્રો અર્ધનારીશ્વર મંદિર એટલા માટે કહેવાય છે કે અહીં ભગવાન શિવનો અડધો અંગ અને માતા પાર્વતીનું અડધું અંગ, આ બંને ભેગા મળીને જે અર્ધનારીશ્વરનું રૂપ આવે છે એનું મંદિર, આખું મંદિર એનું આવેલું છે. તો મિત્રો એટલા માટે લોકો ક્યાંયથી અહીં જોવા આવે છે અને ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે. કારણ કે અર્ધનારીશ્વર મંદિર એટલે કે પુરુષ અને પ્રકૃતિનું જે મિલન થાય છે અને એ જે મિલનનું જે આ મંદિર છે એ મિલનનું આખું મંદિર તમને દેખાશે. જુઓ, તમને બધા જ ભગવાનના અહીં તમને ફોટા જોવા મળશે, ચિત્રો પણ જોવા મળશે. સાથે સાથે મિત્રો આ માનવ કલ્યાણ આશ્રમમાં રહેવાની પણ સુવિધા આવેલી છે. એટલે જે લોકો બહારથી આવે હરિદ્વારમાં રહેવા માટે તો એમને માનવ કલ્યાણ આશ્રમમાં રહેવાની સગવડતા પણ મળી જાય છે. અને સાથે આ મંદિર પણ સરસ મજાનું તમે જોઈ શકો છો. જોઈ લો કેટલું સરસ મંદિર, બહારથી જ તમને એટલું સરસ મજા, તમે અંદરથી જોશો એટલે જોઈ લો મિત્રો, તમને આ અર્ધનારીશ્વરનું રૂપના દર્શન થશે. આ અડધું અંગ શિવ ભગવાનનું અને અડધું માતા પાર્વતીનું અંગ આવેલું છે અને એ બંનેનું જે મિલન થાય છે એ આપણે અહીંયા જોવા મળે છે અને એને જ અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવાય છે. અને જે ભગવાન શિવે આ સ્વરૂપ ધારણ કર્યું હતું એ ધારણ કરેલી મૂર્તિ અહીં તમને સામે જોવા મળશે. એટલે બીજા બધા જ ભગવાનના ફોટા, ચિત્રો એને એ પણ તમને જોવા મળશે. મિત્રો હરિદ્વારમાં ખૂબ જ ભગવાનના એટલે કે મંદિરો એટલા આવેલા છે કે તમે જોતા થાકી જશો અને તમે અહીં હરિદ્વારમાં આવો તો તમને અહીંથી જવાનું મન ન થાય, એટલા બધા મંદિર પણ આવેલા છે. જોઈ લો તમે, અર્ધનારીશ્વર સ્વરૂપનું જે મૂર્તિ દેખાય છે સરસ મજાની, અને બાજુમાં રાધા કૃષ્ણ પણ તમને એક બાજુ દેખાશે, એક બાજુ કાનો આવેલો છે ને એક બાજુ રાધાજી છે, તમે જોઈ શકો છો. અને શિવલિંગ પણ તમને સામે સરસ મજાની દેખાશે. જુઓ, અર્ધનારીશ્વર સ્વરૂપના સરસ મજાના દર્શન થાય છે. મિત્રો આવું મંદિર ક્યાંય બીજે લગભગ આવેલું નથી, બહુ ઓછી માત્રામાં તમને આ મંદિર જોવા મળે છે, પણ અહીંયા હરિદ્વારમાં આ મંદિર આવેલું છે. તો જ્યારે પણ તમે હરિદ્વારમાં આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, તમને જોવાની ખૂબ જ મજા આવશે. સાથે સાથે અહીં ગંગાજી પણ મળે છે. જે લોકોને ગંગાજી લઈ જવા હોય એ લોકો અહીંથી લઈ પણ જઈ શકે છે. એટલે જે લોકો હરિદ્વારમાં આવે ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લે છે. અને જુઓ, તમને ઉપરની સાઈડ બધે તમને રૂમની પણ વ્યવસ્થા મળે છે. જે લોકો હરિદ્વારમાં રોકાવું હોય એમને અહીં રહેવાની પણ સગવડતા મળી રહે છે. સરસ મજાના રૂમ પણ અવેલેબલ છે મિત્રો અહીંયા. એટલે જ્યારે પણ તમે અહીંયા આવો અને તમને રહેવાની ઈચ્છા થાય તો તમે આ અર્ધનારીશ્વર એટલે કે માનવ કલ્યાણ આશ્રમમાં રોકાઈ પણ શકો છો. અહીં રોકાવાની સગવડતા પણ છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય, આ મંદિર પણ તમને ગમ્યું હોય તો મારી ચેનલને અવશ્ય લાઈક કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને ઉત્સાહ રહે. અને જો અહીંયા રુદ્રાક્ષનું કેન્દ્ર પણ આવેલું છે, અહીં રુદ્રાક્ષ પણ મળે છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયો આવા હું લાવતી રહું. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, ટાટા.